નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ બોલ્યા. તો આજે આપણે ચતુષ્કોણ ચેપ્ટરનો આ છેલ્લો પ્રમેય છે, પ્રમેય 8.9. આ પ્રમેયને આપણે મધ્યબિંદુ પ્રમેયનો પ્રતિપ્રમેય અથવા તો વિપરીત પ્રમેય તરીકે પણ ઓળખી શકીએ કે આ મધ્યબિંદુ પ્રમેય જે ખરો એના કરતા ઉલટો છે, બરાબર છે. કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ થિયરમ પણ એને કહેવાય છે. પેલો શું હતો? મધ્યબિંદુ પ્રમેય હતો 8.8 અને આ 8.9 આ ચતુષ્કોણ ચેપ્ટરનો છેલ્લો પ્રમેય છે. અને આ પ્રમેયને આપણે શું કહીશું? પ્રતિપ્રમેય મધ્યબિંદુ પ્રમેયનો અથવા તો વિપરીત પ્રમેય પણ કહી શકીએ. તો પહેલા તો ક્વિક આપણે જોઈ લઈએ કે મધ્યબિંદુ પ્રમેય શું હતો અને આ વિપરીત પ્રમેય શું છે, એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ હું તમને સમજાવું. પછી આ લાઈન ઉપર જઈએ, જેનું વિધાન છે શું કહેવા માંગે છે એ પછી હું સમજાવું. પણ પહેલા તમને એ સમજાવું કે આપણો મધ્યબિંદુ પ્રમેય શું હતો અને વિપરીત પ્રમેય શું હતો. મધ્યબિંદુ પ્રમેય શું હતો? તો મધ્યબિંદુ પ્રમેયમાં શું હતું મિત્રો? તો એક ત્રિકોણ હોય, કોઈ પણ એક આપણે ટ્રાયેંગલ ધારો કે દોરીએ, એ બી સી, અને આમાં કોઈ પણ બે બાજુના મધ્યબિંદુઓ તમને ખબર હોય. ધારો કે એબી નું મધ્યબિંદુ છે ડી, એસી નું મધ્યબિંદુ છે ઈ. તો મધ્યબિંદુ પ્રમેયમાં શું હતું? બે કન્ડિશન હતી કે એક તો તમારી જોડે ત્રિકોણ હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ કે એના કોઈ પણ બે બાજુઓના મધ્યબિંદુઓ તમને ખબર હોવા જોઈએ. તો પછી જે આ બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ થાય ડીઈ, એ કેવો હોય? તો ડીઈ એ બીસી ને સમાંતર હોય અને ડી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ બીસી. આ હતો મધ્યબિંદુ પ્રમેય. મધ્યબિંદુ પ્રમેય શું હતો કે ભાઈ કોઈ પણ એક ત્રિકોણ હોવો જોઈએ. એની બે કન્ડિશન હતી. કોઈ એક ત્રિકોણ તમને આપ્યો હોય અને એના બે બાજુઓના બે મધ્યબિંદુ આપ્યા હોય. બીજી શું કન્ડિશન હતી કે બે મધ્યબિંદુ. જો આટલી વસ્તુઓ તમને આપેલી હોય તો જે બે મધ્યબિંદુઓમાંથી પસાર થતો રેખાખંડ હોય ડી, તો શું મળતું તમને? ડીઈ પેરેલલ બીસી અને ડીઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઓફ બીસી. આ હતો મધ્યબિંદુ પ્રમેય 8.8 જે આપણે સાબિત કર્યો હતો. કે મધ્યબિંદુ પ્રમેયમાં શું હતું કે બે મધ્યબિંદુઓ, એક ત્રિકોણ અને બે મધ્યબિંદુઓ તમને ખબર હોય તો ડાયરેક્ટ તમે બે મધ્યબિંદુઓને જોડો અને જે રેખાખંડ ડીઈ બને એ ત્રીજી બાજુને સમાંતર હોય, પ્લસ બીજું શું હોય કે ત્રીજી બાજુ કરતા અડધો હોય. વિપરીત મધ્યબિંદુ થિયરમ જે કહીએ, જે આજે આપણે સાબિત કરવાનું છે પ્રમેય. આ બેમાં કન્ફ્યુઝન થવું જોઈએ ને, એટલે હું તમને પહેલા ડિફરન્સ થી સ્ટાર્ટ કરું છું. મધ્યબિંદુમાં શું હતું કે ભાઈ મધ્યબિંદુ પ્રમેયમાં એક ત્રિકોણ અને બે મધ્યબિંદુઓ આપેલા હોવા જોઈએ. તો એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુનો કેવો થઈ જાય? તો કે સમાંતર થઈ જાય. આટલી ખબર પડી. વિપરીત મધ્યબિંદુ પ્રમેયમાં શું છે? તમને એક ટ્રાયેંગલ આપ્યો હોય ને એક જ મધ્યબિંદુ ખબર હોય. વિપરીત મધ્યબિંદુ પ્રમેય શું કહે છે? ધારો કે એક ટ્રાયેંગલ તમને આપ્યો છે એ બી અને સી. બીજું તમને આપ્યું છે એક જ બાજુનું મધ્યબિંદુ. ધારો કે એ મધ્યબિંદુ તમને અહીંયા આપ્યું છે ડી. બસ. અને ત્રીજો પોઈન્ટ જે આમાં યુઝ થશે, આમાં શું હતું કે મધ્યબિંદુ પ્રમેય મારે યુઝ કરવો હોય તો બે કન્ડિશન હતી. ત્રિકોણ જોઈએ અને બે મધ્યબિંદુ આપેલા હોવા જોઈએ. વિપરીતમાં ત્રણ કન્ડિશન છે. વિપરીત મધ્યબિંદુ થિયરમ શું કહે છે કે એક તો તમને કોઈ ત્રિકોણ આપેલો હોવો જોઈએ, એની કોઈ પણ એક જ બાજુનું મધ્યબિંદુ તમને ખબર હોય. તો હવે ત્રીજી કન્ડિશન શું છે કે આ મધ્યબિંદુમાંથી પસાર થતી એવી રેખા દોરો કે જે બીજો જે ત્રિકોણનો જે ભાગ હોય એને કેવી હોય? બીજી બાજુને સમાંતર હોય. શું કહેવા માંગુ છું કે આ મધ્યબિંદુ તમને ડી આપ્યું છે, તો ડી માંથી ધારો કે એક બીજી બાજુ લઈએ આપણે બીસી, તો ડી માંથી પસાર થતી અને બીસી ને સમાંતર હોય એવી લાઈન તમે દોરો અથવા તો રેખા દોરો. શું કહું છું? એક મધ્યબિંદુ ડી છે, ડી માંથી પસાર થતી અને બીજી કોઈ પણ બાજુને સમાંતર એવી લાઈન તમે ડ્રો કરો, તો જે ત્રીજી સાઈડ હશે જ્યાં ઇન્ટરસેક્ટ થશે, ત્રીજી સાઈડને જે છેદશે એ ક્યાં છેદશે? તો ત્રીજી સાઈડના મધ્યબિંદુમાં છેદશે અથવા તો ત્રીજી સાઈડને દુભાગશે. એટલે અહીંયા જે મને વિપરીત મધ્યબિંદુ થિયરમ શું કહે છે કે આ ઈ છે, આમાં કેવું હતું કે ડી અને ઈ એ બંને મધ્યબિંદુ તમને આપેલા હતા, બરાબર છે.
વિપરીત મધ્યબિંદુ થિયરમ શું કહે છે કે ના ભાઈ, તમને એક ત્રિકોણ આપ્યું છે, એક મધ્યબિંદુ આપ્યું છે, અને એ મધ્યબિંદુમાંથી તમે પસાર થતી એવી રેખા દોરો કે જે બીજી બાજુના સમાંતર હોય, તો એ રેખા ત્રીજી બાજુને શું કરશે? દુભાગશે. દુભાગશે મતલબ બે સરખા ભાગ કરશે, મતલબ કે જે પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરશે એ પોઈન્ટ શું હશે? મધ્યબિંદુ હશે. એટલે ડી માંથી બીસી ને સમાંતર એવી તમે એક રેખા દોરો ડી માંથી, તો એ જે ત્રીજી બાજુને છેદે એ ક્યાં છેદશે? તો કે મધ્યબિંદુમાં. તો આના માટે કઈ કઈ ત્રણ કન્ડિશન થઈ? પહેલું શું હોવું જોઈએ? એક તો આપણા જોડે ત્રિકોણ હોવો જોઈએ ફર્સ્ટ. પછી બીજી કન્ડિશન કે એક જ મધ્યબિંદુ આપ્યું હોય. પેલામાં શું હતું? તમને બે મધ્યબિંદુ આપ્યા હતા, આમાં એક જ મધ્યબિંદુ આપ્યું છે. પણ આમાં ત્રીજી કન્ડિશન કઈ એડ થઈ? કે ભાઈ આ મધ્યબિંદુમાંથી પસાર થતી બીજી બાજુને સમાંતર રેખા દોરીએ. કઈ? બીસી ને. બીજી બાજુને સમાંતર રેખા એ ત્રીજી બાજુને શું કરે? દુભાગે, મતલબ બે સરખા ભાગ કરે, એટલે મધ્યબિંદુમાં છેદે. ત્રીજી બાજુને દુભાગે. હવે તમને પ્રશ્ન થાય કે સર ચલો ડી તમને એક મધ્યબિંદુ આપ્યું છે, બરાબર છે, કેમ તમે આ બીસી ને સમાંતર લાઈન દોરી? તમે એસી ને લાઈન સમાંતર ના દોરી શકો? તો દોરી શકો. શું કહું છું હું તમને? તમને એક ક્વેશ્ચન એવો થાય, ધારો કે ચલો આ ટ્રાયંગલ એબીસી આપણે લીધો, એ બી સી, એક મધ્યબિંદુ ખબર છે ડી. તો આપણે એવું નહીં કે બીસી ને સમાંતર લાઈન દોરવી, તમે એસી ને પણ સમાંતર લાઈન દોરી શકો. આ એસી ને સમાંતર લાઈન દોરો, ધારો કે તો આ રીતે થાય. કેવી થાય? એસી ને મેં સમાંતર લાઈન દોરી, તો અહીંયા જે આ પોઈન્ટ ઈ મળશે એ ત્રીજી બાજુને શું કરશે? દુભાગશે. દુભાગશે મતલબ બે સરખા ભાગ કરશે, એટલે મતલબ શું થશે? કે બી બરાબર બીસી થશે. તો આ થયો તમારો વિપરીત મધ્યબિંદુ પ્રમેય. ખબર પડી શું કહેવા માંગુ છું? ફરીથી કહી દઉં એક વખત શોર્ટમાં. મધ્યબિંદુ પ્રમેય અને વિપરીત મધ્યબિંદુ પ્રમેય અથવા તો પ્રતીક મધ્યબિંદુ પ્રમેય, બરાબર છે. તો મધ્યબિંદુ પ્રમેયમાં શું હતું? બે કન્ડિશનો હતી. કઈ? કે એક તો તમને કોઈ ત્રિકોણ આપેલો હોવો જોઈએ, પ્લસ બીજું શું આપેલું હોવું જોઈએ? એના બે મધ્યબિંદુઓ તમને ખબર હોવી જોઈએ. ડી અને ઈ ધારો કે બે મધ્યબિંદુઓ છે, તો એ બે મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ જે આપણે ડી બનાવીએ, તો એ ડી કેવો થાય? તો કે ભાઈ ત્રીજી બાજુને સમાંતર થાય અને ત્રીજી બાજુ કરતા અડધો થાય. વિપરીત મધ્યબિંદુ પ્રમેય શું કહે છે? કે એનાથી પ્રતીક છે, એનાથી વિરોધી છે, તો કન્વર્ઝ ઓફ મિડ પોઈન્ટ થિયરમ. આમાં ત્રણ કન્ડિશન છે. કન્ડિશન નંબર 1 શું હોવી જોઈએ? તો એક તો તમને ત્રિકોણ આપેલો હોવો જોઈએ. આમાં તમને બે મધ્યબિંદુ ખબર હતી, આમાં તમારે ખાલી એક જ મધ્યબિંદુ ધારો કે તમને આપ્યું છે, બરાબર છે. એક ત્રિકોણ આપ્યું છે, એક મધ્યબિંદુ આપ્યું છે, કોઈ પણ બાજુનું આપેલું હોવું જોઈએ. તો હવે આ મધ્યબિંદુ ડી તમને આપ્યું હોય, તો એ મધ્યબિંદુ ડી માંથી તમે પસાર થતી એક એવી રેખા દોરો કે જે કોઈ પણ બીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. તો ડી માંથી તમે એવી રેખા દોરી કે જે બીસી ને કેવી હોય? બીજી લાઈનને સમાંતર છે. તો એ જે ત્રીજી બાજુને છેદે એ ક્યાં છેદશે? તો મધ્યબિંદુમાં છેદશે. અથવા બીજી રીતે શું કહી શકીએ કે ભાઈ આ ડી માંથી જે પસાર થતી બીસી ને સમાંતર રેખા દોરી એ એસી ને શું કરશે? ત્રીજી બાજુને દુભાગે. દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. તો આ કન્ડિશનમાં તમે શું લખી શકો? કે વિપરીત મધ્યબિંદુ પ્રમેયનો યુઝ કરીને તમે શું લખી શકો? ઈ બરાબર ઈસી. મતલબ કે ઈ એ શું થશે? એસી નું મધ્યબિંદુ થશે. ફરીથી કહું છું, એક ત્રિકોણ આપ્યું હોય, એક જ મધ્યબિંદુ આપ્યું હોય. બે આપ્યા હોય તો મધ્યબિંદુ પ્રમેય લગાવવાનું. એક ત્રિકોણ આપ્યું હોય ને એક જ મધ્યબિંદુ આપ્યું હોય, કંઈ કરવાનું નહીં. એ મધ્યબિંદુમાંથી પસાર થતી એક લાઈન દોરવાની. એ લાઈન કેવી દોરવાની? કે ગમે તે બીસી કાં તો એસી જે બે બાજુઓ રહી એમાંથી કોઈ પણ એક બાજુને કેવી? સમાંતર દોરવાની. તો જેવી તમે સમાંતર લાઈન દોરશો એ ત્રીજી લાઈનને શું કરશે? દુભાગશે. દુભાગશે મતલબ બે સરખા ભાગ કરશે, એટલે કે મધ્યબિંદુમાં છેદશે. આ વસ્તુ હવે આપણે પ્રમેયમાં સાબિત કરવાની છે. તો ડિફરન્સ ખબર પડી ગઈ મધ્યબિંદુ પ્રમેય અને વિપરીત મધ્યબિંદુ પ્રમેયમાં.
મધ્યબિંદુ પ્રમેયમાં બે કન્ડિશન હોય, ત્રિકોણ હોય અને બે મધ્યબિંદુ હોય. વિપરીત મધ્યબિંદુ પ્રમેયમાં શું હશે? ત્રિકોણ હશે ને એક જ મધ્યબિંદુ આપેલું હશે. તો એમાં તમારે આ કોન્સેપ્ટ લગાવવાનો. હવે આપણે સાબિત કરવાનું છે આ પ્રમેય 8.9 શું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને દોરેલી સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે. જે મેં તમને આખો ડિફરન્સ એનો સમજાવ્યો એ જ આ વાક્ય છે. તો સિમિલરલી આપણે પેલા પ્રમેય મધ્યબિંદુ પ્રમેયમાં જે રીતે સાબિત કર્યું હતું કન્સ્ટ્રક્શન કરીને આપણે એ જ વસ્તુ આપણે આ એક ટ્રાયંગલ આપ્યો છે એબીસી, એનું એક મધ્યબિંદુ ઈ તમને ખબર છે, બીજું મધ્યબિંદુ આપ્યું નથી. પણ આપણે એમાંથી એક પેરેલલ લાઈન દોરીશું કે જે બીસી ને બીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. તો એ ત્રીજી બાજુને શું કરે? દુભાગે. દુભાગે મતલબ મધ્યબિંદુમાં છેદે અને બે સરખા ભાગ કરે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે આ ટ્રાયંગલ માટે. તો ભગવાનનું નામ લઈને સ્ટાર્ટ કરીએ. પહેલું તો આવશે પક્ષ. આ જે મેં તમને કીધું એ ડિફરન્સ તમને સમજાવ્યો કે મધ્યબિંદુ પ્રમેય ક્યાં લગાવો, વિપરીત મધ્યબિંદુ પ્રમેય ક્યાં લગાવો. હવે આ વિપરીત મધ્યબિંદુ પ્રમેય આપણે સાબિત કરીએ. બરાબર છે. તો પક્ષ એટલે આપેલી માહિતી. તો શું આપ્યું છે? ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુ, એક ત્રિકોણ આપ્યું છે ને એક એના મધ્યબિંદુ આપ્યું છે ઈ. તો શું આપ્યું છે? ત્રિકોણ એબીસી માટે ઈ એ એબી નું મધ્યબિંદુ છે. આટલું તમને આપ્યું છે. મધ્યબિંદુ છે એનો મતલબ શું થાય? કે બે સરખા ભાગ કરેલા. એનો મતલબ તમને આપ્યું છે શું? ઈ બરાબર બીઈ. આટલી વસ્તુઓ તમને આપી છે, આ પક્ષમાં આપી છે. હવે બીજું શું આપ્યું છે જુઓ કે મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર, એટલે આ મધ્યબિંદુ ઈ આપી છે, એમાંથી આપણે બીસી ને સમાંતર એક રેખા દોરી. એટલે એનો મતલબ શું આપ્યું છે? આમાંથી જે પસાર થતી રેખા દોરી આપણે બીસી ને કેવી છે? સમાંતર હોય એવી દોરવાની બીજી બાજુ કરતા. એટલે બીજી વસ્તુ શું આપી છે કે ઈએફ અને બીસી તમને સમાંતર આપી છે. તથા બીજું શું આપ્યું છે? ઈએફ પેરેલલ બીસી. આ બે વસ્તુઓ તમને આપી છે. શું આપ્યું છે? કે જે મધ્યબિંદુ ઈ આપ્યું છે એમાંથી બીજી બાજુને સમાંતર રેખા દોરો. બરાબર છે. એટલે બીજી બાજુને સમાંતર એટલે બીસી ને સમાંતર. તમે એસી ને પણ સમાંતર દોરી શકો. તો બીસી ને સમાંતર આપણે રેખા કઈ દોરી? ઈએફ દોરી. તો ઈએફ અને બીસી એ કેવા આપ્યા છે? એકબીજાને સમાંતર. આટલું તમને પક્ષમાં આપ્યું છે સાધ્ય, કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે. સાબિત શું કરવાનું છે જુઓ, ત્રીજી બાજુને દુભાગે. અલ્ટિમેટલી આપણે સાબિત શું કરવાનું છે કે આ મધ્યબિંદુમાંથી પસાર થતી જે બીસી ને સમાંતર રેખા દોરી એ ત્રીજી બાજુને દુભાગે. દુભાગે મતલબ બે સરખા ભાગ કરે. એટલે એફ ને આપણે શું સાબિત કરવાનું છે? એસી નું મધ્યબિંદુ. સાબિત શું કરવાનું છે? એફ એ એસી નું મધ્યબિંદુ છે. એનો મતલબ શું છે કે આપણે સાબિત શું કરવાનું છે? એએફ બરાબર એફસી અથવા તો સીએફ. આ વસ્તુ તમારે સાબિત કરવાની છે કે એફ એ એસી નું મધ્યબિંદુ છે. મતલબ એએફ અને એસી એફસી, એએફ અને એફસી સમાન છે. આવું તમારે સાબિત કરવાનું છે. શું આપ્યું છે અને શું સાબિત કરવાનું છે એટલું આપણને ખબર પડી ગઈ. ભૂમિતિમાં પહેલું સ્ટેપ આપણે એ જ કરવાનું. બરાબર છે. હવે આપણે જેમ મધ્યબિંદુ પ્રમાણમાં કર્યું કે ભાઈ આ ચતુષ્કોણ ચેપ્ટર આપણે સમજીએ છીએ. બરાબર. તો એએફ અને એફસી આપણે ડાયરેક્ટ સાબિત કરવા જઈશું સમાન, તો આપણને કોઈ રસ્તો દેખાતો નથી. એ અને બી સમાન આપ્યા છે, ઈએફ અને બીસી પેરેલલ આપ્યા છે. તો મધ્યબિંદુ પ્રમાણમાં શું કર્યું? આપણે એક ચતુષ્કોણની રચના કરી હતી, કન્સ્ટ્રક્શન કર્યું. સિમિલરલી એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. શું કરીશું મધ્યબિંદુ પ્રમેયમાં કે ભાઈ આપણે અહીંયા હવે ચતુષ્કોણ ચેપ્ટરની વાત ચાલે છે, તો આપણે અહીંયા ગમે તે રીતે ચતુષ્કોણ બનાવીએ અને એ ચતુષ્કોણને જો સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની બધી પ્રોપર્ટી આપણને યાદ છે. કઈ કઈ? કે ભાઈ સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેના ખૂણાઓ તો કે સમાન હોય, પછી એનો કોઈ પણ વિકર્ણ હોય અને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે. એના વિકર્ણો શું થાય? તો કે દુભાગે. પ્લસ એક નવી પ્રોપર્ટી શું હતી કે ભાઈ સામસામેની બાજુઓની એક પણ જોડ
સમાન અને સમાંતર હોય તો એ આપણે એને શું કહી શકીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીંયા આપણે કોઈ ચતુષ્કોણ કન્સ્ટ્રક્ટ કરીએ અને એને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઈએ તો આટલી બધી પ્રોપર્ટી જે છે એ તમે યુઝ કરી શકો. એએફ અને એફસી આપણો અલ્ટિમેટ ગોલ શું છે? કે એએફ અને એફસી ને સમાન સાબિત કરવા છે. આ બંનેને સમાન સાબિત કરવા માટે જો આપણે ચતુષ્કોણ દોરીને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી દઈએ તો આપણી જોડે આટલી બધી પ્રોપર્ટી છે કે જે આપણે યુઝ કરી શકીએ. તો યાદ કરો, મધ્યબિંદુ પ્રમેયમાં આપણે ચતુષ્કોણ બનાવવા માટે શું કરીશું? કે ભાઈ એબી ને પેરેલલ એક લાઈન આપણે સીધી ડ્રો કરી હતી. શું કરીશું? કે એબી ને સમાંતર હોય એવી પેરેલલ લાઈન આપણે કઈ ડ્રો કરી હતી? તો કે સીડી. તો સાબિતી મધ્યબિંદુ પ્રમેયમાં કરી તો એ જ રીતે કરવાનું છે. પણ ચતુષ્કોણ બનાવવાની જરૂર કેમ પડી એ મેં તમને સમજાવ્યું કે આપણે એએફ અને એફસી ને સમાન એમને સાબિત કરી શકીશું નહીં. એટલે આપણે વિચાર્યું ભાઈ કોઈ ચતુષ્કોણ કન્સ્ટ્રક્ટ કરીએ અને ચતુષ્કોણને જો સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી દઈએ તો આપણું કામ ઈઝી થાય. તો પહેલું આપણે કામ શું કર્યું? શું બનાવ્યું? કે એબી ને સમાંતર હોય એવી સીડી દોરો. એક તો પહેલું કામ આપણે શું કર્યું? કે એબી ને સમાંતર હોય એવી લાઈન આપણે સીડી દોરી. ધેટ મીન્સ વોટ? પેરેલલ. એટલે એબી અને સીડી આપણે કેવા દોર્યા? તો કે સમાંતર. પછી બીજું કામ શું કર્યું હતું આપણે હજી ચતુષ્કોણ બનાવવા માટે? તો આ એફ અને ડી ને આપણે જોઈન્ટ કર્યા હતા. તો બીજું કામ શું કર્યું? કે એફડી ને જોઈન્ટ કરો અને એફ અને ડી ને જોઈન્ટ કરો. નાવ હવે જુઓ, આ બે કામ કર્યા આપણે. શું કર્યું? કે એબી ને પેરેલલ એક સીડી લાઈન દોરી અને એફ અને ડી પોઈન્ટ ને જોઈન્ટ કરે. એટલે હવે આપણો ચતુષ્કોણ કયો રચાવો? ઈડીસીબી માટે ચતુષ્કોણ ઈડીસીબી ની રચના થઈ. અન્ડરસ્ટેન્ડ? ચતુષ્કોણ કયો બન્યો? ઈડીસીબી. હવે આપણું અલ્ટિમેટ ગોલ શું છે? એએફ અને એફસી ને સમાન સાબિત કરવાનું. પણ કોઈ આપણા જોડે રસ્તો હતો નહીં. સો આપણે શું કર્યું? ભાઈ એક ચતુષ્કોણની રચના કરી ઈડીસીબી ની. કઈ રીતે કરી? એબી ને સમાંતર એક સીધી લાઈન દોરી અને એફ અને ડી પોઈન્ટ ને જોઈન્ટ કરી દીધા. હવે આ ચતુષ્કોણને મારે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે ઈડીસીબી ને. બરાબર છે? તો કોઈ પણ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો મેં તમને કીધું તેમ પ્રોપર્ટીઝ એની ઊંઘમાં પણ યાદ હોવી જોઈએ. કઈ કઈ પ્રોપર્ટી હતી? તો એક તો ભાઈ સામસામેની બાજુઓ ની બંને જોડ સમાંતર સાબિત કરો. સામસામેની બાજુઓ સમાન સાબિત કરો. સામસામેના ખૂણાઓ સમાન સાબિત કરો. બીજું શું સાબિત કરી શકો? કે એના વિકર્ણો જે બે વિપરીત ત્રિકોણ બનાવે એ ત્રિકોણ એકબીજાને એકરૂપ હોય. બીજું શું કરી શકો? કે વિકર્ણો એકબીજાને દુભાગે. બીજું શું સાબિત કરી શકો? કે એની કોઈ પણ એક બાજુની જોડ સમાન અને સમાંતર બંને હોય તો પણ હું કહી શકું કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જુઓ, તો અહીંયા તમને એક વસ્તુ દેખાય છે કે એબી અને સીડી તો પેરેલલ છે એવી જ આપણે એબી ને સમાંતર જ આપણે સીધી લાઈન દોરી છે. ફર્સ્ટ. બીજું શું છે? કે ઈએફ અને બીસી એ તો તમને જુઓ, આ ઈએફ અને બીસી આ તો તમને પક્ષમાં જ આપી છે, સમાંતર છે. બરાબર છે? ઈએફ અને બીસી તો તમને સમાંતર આપ્યા છે. અન્ડરસ્ટેન્ડ? અને બીજું શું છે? કે એબી અને સીડી તો પેરેલલ છે. કેવા? કે આપણે એવી લાઈન જ દોરી છે કે જે પેરેલલ હોય. એબી અને સીડી પેરેલલ હોય એવી જ લાઈન આપણે તો સીધી દોરી છે. તો સામસામેની બાજુની એક જોડ પણ સમાંતર, સામસામેની બાજુની બીજી જોડ પણ સમાંતર. તો હું શું કહી શકું કે ઈડીસીબી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખબર પડી કેમ કહી શકું? કારણ કે આપણે એબી અને સીડી લાઈન કેવી દોરી છે કે જે એબી ને સમાંતર છે. એટલે એનો મતલબ શું થયો? કે એબી સમાંતર છે સીડી. અને બીજું શું છે? કે ઈએફ અને બીસી સમાંતર છે. તો એફ માંથી જે આપણે ડી પોઈન્ટ જોઈન્ટ કર્યો તો ઈડી અને બીસી એ પણ કેવા થાય? સમાંતર જ થાય. કારણ કે આ એફ માંથી આપણે જે ડી પોઈન્ટ ને જોઈન્ટ કરે છે એ સ્ટ્રેટ જ છે. તો આના પરથી હું શું કહી શકું? કે ઈડી અને બીસી પેરેલલ છે અને એબી અને સીડી પેરેલલ છે. એ બે વસ્તુ આપેલી છે.
શું કીધું મેં તમને? AB પેરેલલ CD છે તથા ED પેરેલલ BC છે. આ ક્યાં છે? તો પક્ષમાં. બરાબર છે. તો બે વસ્તુઓ જો સમાંતર સામસામેની બાજુઓ ની બંને જોડ જો સમાંતર હોય તો આના પરથી હું શું લખી શકું કે ચતુષ્કોણ EDCB સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લખી શકું આટલું. અને હવે જેવી મને ખબર પડી કે ભાઈ આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે તો બધા સમાંતર બાજુ ચતુષ્કોણની બધી પ્રોપર્ટી હું લગાવી શકું. સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થયો એટલે બીજું આપણે શું થયું કે ADCB એ શું કર્યું? આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું. હવે જેવો મેં આને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું એવી જ મને એક તો પ્રોપર્ટી શું ખબર પડી કે સામસામેની બાજુઓ બંને કેવી હોય? સમાન હોય. ધેટ મીન્સ વોટ? કે BE અને CD કેવી થશે? સમાન થશે. શું થશે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ મેં સાબિત કર્યું એટલે મને એક વસ્તુ શું મળી? ધેટ ઇમ્પ્લાઇઝ BE is equal to CD થાય. કેમ થાય? કારણ કે ભાઈ સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ કેવી હોય? તો કે સમાન હોય. બરાબર છે. હવે જુઓ આ BE બરાબર CD થયું. BE બરાબર CD થયું. કેમ થયું? કે ભાઈ સામસામેની બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમાન. પણ આપણને પક્ષમાં તો શું આપ્યું કે A અને B તો સમાન છે. કેમ સમાન છે ખબર પડી કે E એ શું છે? AB નું મધ્ય બિંદુ છે. E એ શું છે? AB નું મધ્ય બિંદુ છે. તો A બરાબર B એ તો તમને પક્ષમાં આપ્યું છે. પણ પક્ષમાં શું છે? A બરાબર B છે. તો હવે જો B બરાબર CD અને A બરાબર CD તો હું શું લખી શકું? A બરાબર B બરાબર CD. આને કહી દઉં હું પરિણામ નંબર 1. શું કર્યું ખબર પડી? ખબર પડી કે જો B અને CD તો સમાન સાબિત થઈ ગયા. કેમ સાબિત થયા? કે EDCB એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્લસ AE અને BE તો આપણને પક્ષમાં જ સમાન આપ્યા હતા. કેમ આપ્યા હતા? કે E એ શું છે? તો કે AB નું મધ્ય બિંદુ છે. તો આ એક પરિણામ મળ્યું કે AE BE અને CD એટલે AE અને CD અલ્ટિમેટલી શું મળ્યું મને? E અને CD એ મને કેવા મળ્યા? સમાન મળ્યા. અને બીજું શું મળ્યું કે ED અને BC એ સમાન મળ્યા. બીજો પોઈન્ટ શું મળ્યો? ED બરાબર BC. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 2. આ કેમ મળ્યું કે ભાઈ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું એટલે હવે જેવું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યું એટલે ખબર પડી કે સામસામેની બાજુઓ કેવી હોય? તો કે સમાન હોય. તો BE અને CD સામસામેની બાજુ થઈ એ સમાન થઈ ગઈ. હવે જે BE અને CD સમાન સાબિત કર્યું એવું આપણા મગજમાં લાઈટ થઈ કલા ભાઈ BE અને A તો સમાન છે. કેમ સમાન છે? કારણ કે E એ મિડ પોઈન્ટ છે. બરાબર. પક્ષમાં આપેલું છે. તો A બરાબર શું થયું? BE થયું. નાવ આને પરિણામ 1 કીધું, આને પરિણામ 2 કીધું. હવે જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરીને આપણે એમાંથી જેટલા પરિણામ મેળવવાના હતા કે જેટલો આપણે એનો કસ કાઢવાનો હતો એટલો કાઢી લીધો. પણ આપણો અલ્ટિમેટ ગોલ શું હતું એ ભૂલવાનું નહીં કે AF અને FC ને મારે સમાન સાબિત કરવા છે. શું કરવું છે? AF અને FC ને મારે સમાન સાબિત કરવા છે. હવે બે બાજુઓને મારે સમાન સાબિત કરવી હોય અથવા તો બે ખૂણાઓને તો મારા મગજમાં ખબર હોય કે ભાઈ ત્રિકોણ ચેપ્ટરનો એક જ કોન્સેપ્ટ છે કે બે ત્રિકોણ પકડો કે જે બંને બાજુમાં આવતા હોય અને એમને એકરૂપ સાબિત કરી દો. તો સિમ્પ્લિસિટી મુજબ શું થાય કે ભાઈ બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અનુરૂપ અંગો સમાન હોય. ધેટ મીન્સ વોટ? કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એટલે હવે મને ખબર પડી કે અહીંયા એક ત્રિકોણ આ લઈ લો, બીજો ત્રિકોણ જો હું આ લઈ લઉં, આ બે ત્રિકોણને જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં કોઈ પણ રીતે, બરાબર છે. ફર્સ્ટ ત્રિકોણ કયો લઈ લઉં? ધારો કે આનો હું ત્રિકોણ 1 કહી દઉં, આનો હું ત્રિકોણ 2 કહી દઉં. આ બે ત્રિકોણને જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો
સીપીસીટી મુજબ શું થશે કે એના અનુરૂપ બાજુ એટલે એફ અને એફસી સમાન થાય. તો હવે આપણે ત્રિકોણ લઈએ એઈએફ અને સીડીએફ. ખબર પડી આ કેમ કરીએ? ટ્રાયંગલ એઈએફ અને ટ્રાયંગલ સીડીએફ માટે વિચારતા. કેમ કરીએ ખબર પડી? આ ટ્રાયંગલ લેવાની મારે જરૂર કેમ પડી કે મારો અલ્ટિમેટ ગોલ છે એએફ અને એફસી ને મારે સમાન સાબિત કરવાના છે. એટલે એક ટ્રાયંગલ મેં આ લીધો, એક ટ્રાયંગલ આ લીધો, અને આ બે ટ્રાયંગલ જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં કોઈ પણ ભોગે તો હું શું કહી શકું કે એએફ અને એફસી એ સીપીસીટી મુજબ એની અનુરૂપ બાજુઓ સમાન છે. તો બે ત્રિકોણો આપણે કયા કયાની વાત કરી? એક ટ્રાયંગલ આપણે લીધો એઈએફ અને બીજો ટ્રાયંગલ કયો લીધો આપણે? સીડીએફ. આને મેં ટ્રાયંગલ 1 કીધો અને ટ્રાયંગલ 2 કીધો. આ બે ત્રિકોણોને જો હું એકરૂપ સાબિત કરી દઉં તો એએફ અને એફસી સમાન થાય. બરાબર છે. હવે આપણને ખબર છે કે ભાઈ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો આપણા જોડે બા કાકબા ખુબા બાખુબા આટલી શરતો છે, એમાંથી એક કરવી પડે. હવે જુઓ આમાં સમાન વસ્તુઓ શોધીએ તો પહેલું તો આપણે હાલ જ જોયું પરિણામ એક પછી કે એ બરાબર સીડી. શું જોયું કે આ એ સીડી, એ અને સીડી તો સમાન આપ્યા છે. તો એક તો વસ્તુ આપણને શું મળ્યું કે એ બરાબર સીડી. ક્યાંથી મળ્યું? તો કે પરિણામ એક પરથી. ચલો એક વસ્તુ પૂરી, એક બાજુ તમને સમાન મળી. હવે બીજું વિચારો. આ બે ત્રિકોણની વાત કરીએ છીએ આપણે. આ બે ત્રિકોણમાં બીજું કઈ દેખાય છે? તો કે હા. શું દેખાય છે? તો જુઓ આ અને આ ખૂણો દેખાય છે. આને હું એંગલ 1 કહું, આને એંગલ 2 કહું. તમે 6.1 યાદ કરો તો બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે. તો અહીંયા બે પરસ્પર રેખાઓ છેદે છે, આમ એક આ રેખા અને એક આ રેખા. તો આ બે શું થાય? એકબીજાના ખૂણો 1 ને ખૂણો 2 કેવા થાય? અભિકોણો કેવા હોય? સમાન હોય. તો બીજું હું શું લખી શકું? એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2. કેમ? તો કે અભિકોણ. શું થયું? ફરીથી ખબર પડી? બે પરસ્પર છેદતી રેખાઓથી બનતા અભિકોણો એટલે સામસામેના બે પરસ્પર રેખાઓ છેદતી હોય તેના સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. આપણે પ્રમેય 6.1 માં જોયું હતું. ક્યાં જોયું હતું? તો એનો મતલબ શું થયું કે એંગલ 1 અને એંગલ 2 એ કેવા થાય? એકબીજાના અભિકોણો થાય. અને અભિકોણો કેવા થાય? સમાન થાય. એટલે એક બાજુ ને એક ખૂણો આપણે સમાન સાબિત કર્યું. બીજું કઈ હવે દેખાય છે? તો જુઓ એક આ એંગલ, આ એંગલ, આને હું 3 કહી દઉં, આને હું એંગલ 4 કહી દઉં. તો અહીંયા જુઓ AB અને CD પેરેલલ છે, AC એની છેદિકા છે, તો Z બને છે. આ રીતે કન્સ્ટ્રક્શન થાય છે. AB આ એંગલ 3 છે તમારો, આ એંગલ 4 છે. હવે AB અને CD પેરેલલ, AC એની છેદિકા, તો યુગ્મ કોણનો કોન્સેપ્ટ થાય, Z બને છે. તો હું શું કહી શકું? એંગલ 3 અને એંગલ 4 સમાન છે. બીજું શું કહી શકું? એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4. કેમ? તો AB પેરેલલ CD તથા AC એ શું છે? છેદિકા છે. તો આ શું બનશે? યુગ્મ કોણ. યુગ્મ કોણ કેવા હોય? સમાન હોય. તો હવે જુઓ ખૂણો બાજુ ખૂણો, બે ખૂણા એક બાજુ આપણે સમાન સાબિત કરી દીધી. આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત કર્યો આપણે, પ્લસ આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત કર્યો. તો
ખૂબ આખું મુજબ હું શું લખી શકું? ખૂબ આખું શરત મુજબ હું શું લખી શકું? ટ્રાયંગલ AEF એકરૂપ ટ્રાયંગલ CDF થાય. 70% એક્ઝામ્પલ પૂરું આપો. 70 નહીં, હું તો કહું 90%. AEF અને CDF ને આપણે ક્યાં સાબિત કરી દીધા? એકરૂપ. હવે જુઓ, જેવા બે ત્રિકોણો એકરૂપ સાબિત થયા એટલે CPCT મુજબ શું થાય કે એના અનુરૂપ અંગો સમાન થાય. અનુરૂપ અંગો એટલે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા. આપણે શું સમાન સાબિત કરવાનું છે કે AF અને FC તો જો સંગતતા મેચ થાય છે. AF FC તો કે હા સંગતતા મેચ થાય છે. શું કીધું મેં તમને? AF અને FC સંગતતા મેચ થાય છે. એક છોડીને એક છોડીને એક બાજુ. તો માટે હું શું લખી શકું? CPCT મુજબ AF બરાબર FC થાય. અને જેવું AF બરાબર FC થાય એવી ખબર પડી કે AF અને FC થાય એટલે શું થાય? F એ આના પરથી હું શું લખી શકું? F એ AC નું મધ્ય બિંદુ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. બોલ્યા પ્રમેય પૂરું. પ્રમેય 8.9 કે જેને આપણે મધ્ય બિંદુ પ્રમેયનો પ્રતિ પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ અથવા વિપરીત પ્રમેય પણ કહેવાય. કન્વર્જ ઓફ મિડ પોઈન્ટ થિયરમ પણ કહેવાય. શું કર્યું આ પ્રમેયમાં? ફરીથી પહેલા તો તમને મધ્ય બિંદુ પ્રમેય અને વિપરીત મધ્ય બિંદુ પ્રમેય અથવા પ્રતીક મધ્ય બિંદુ પ્રમેય 8.9 એ બે વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. શું છે ડિફરન્સ? કે ભાઈ મધ્ય બિંદુ પ્રમેયમાં લગાવો તો બે જ કન્ડિશન છે. શું? એક ત્રિકોણ હોવો જોઈએ અને બીજું બે મધ્ય બિંદુ આપેલા હોવા જોઈએ. તો જેવો હું બે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ દોરીશ એ ત્રીજી બાજુને પેરેલલ હશે અને ત્રીજી બાજુ કરતા અડધો હશે. આ થઈ ગયો તમારો મધ્ય બિંદુ થિયરમ. હવે વિપરીત મધ્ય બિંદુ થિયરમમાં શું કહે છે કે ના ભાઈ ત્રણ કન્ડિશન. શું? કે એક તો તમને ત્રિકોણ આપેલો હોવો જોઈએ. બીજી કન્ડિશન શું છે કે બે મધ્ય બિંદુને તમને ફક્ત એક જ મધ્ય બિંદુ આપ્યું છે ધારો કે, તો એ મધ્ય બિંદુમાંથી પસાર થતી તમે એવી રેખા દોરો કે જે બીજી કોઈ પણ બાજુને સમાંતર હોય. મધ્ય બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો કે જે ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય બીજી બાજુ. તો એ જે ત્રીજી બાજુને છેદશે એને દુભાગશે. દુભાગશે મતલબ કે મિડ પોઈન્ટમાં છેદશે અથવા તો મધ્ય બિંદુમાં છેદશે. એટલે આ જે ત્રીજું પોઈન્ટ બનશે એ શું બનશે? મધ્ય બિંદુ. સિમિલરલી તમે આ શું બનશે? તો મધ્ય બિંદુ. એવું નહીં તમે BC ને પેરેલલ લાઈન દોરો, તમે AC ને પેરેલલ લાઈન દોરો તો એ ત્રીજી બાજુ BC ને ક્યાં છેદશે? તો કે E માં છેદશે. તો E એનું મધ્ય બિંદુ બનશે. આ થઈ ગયો પ્રતીક મધ્ય બિંદુ થિયરમ. હવે એના આપણે સાબિત કઈ રીતે કરવું? તો સિમિલરલી જેમ આપણે મધ્ય બિંદુ પ્રમેયમાં કરી દીધું, એક ત્રિકોણ લીધો, આમાં એનું એક જ મધ્ય બિંદુ લીધું. એ મધ્ય બિંદુમાંથી પસાર થતી BC ને સમાંતર લાઈન EF આપણે લીધી. તો હવે આપણે સાબિત શું કરવાનું હતું કે જે F છે એ AC નું મધ્ય બિંદુ થાય. મતલબ AF અને FC સમાન થાય. પક્ષમાં શું આપ્યું કે ત્રિકોણ આપ્યો તો અને એનું એક જ મધ્ય બિંદુ આપણને E ખબર હતી અને EF અને BC સમાંતર છે એ આપણને ખબર હતી. સાબિત શું કરવાનું હતું કે F એ AC નું મધ્ય બિંદુ છે. મતલબ કે F એ AF અને FC સમાન છે. ત્યારે થાય ને કે F એ AC નું મધ્ય બિંદુ છે એ સાબિત થાય. સાબિતી તો સેમ આપણે મધ્ય બિંદુ પ્રમેયમાં જોયું તેમ કર્યું આમાં કે ભાઈ આપણે ચતુષ્કોણ ચેપ્ટર ચાલે છે અને AF અને FC ને સમાન સાબિત કરવા છે તો આપણા જોડે બીજો કોઈ રસ્તો છે નહીં. તો આપણે એક ચતુષ્કોણને કન્સ્ટ્રક્ટ કર્યો. પહેલા શું કર્યો? ચતુષ્કોણ. ચતુષ્કોણ બનાવવા માટે આપણે શું કર્યું? તો AB ને પેરેલલ હોય એવી સીધી લાઈન ડ્રો કરી અને F અને D ને આપણે જોઈન્ટ કર્યા એટલે આપણને ચતુષ્કોણ મળ્યો EDCB. હવે EDCB ને આપણે સમાંતર સાબિત કરવા માટે શું કર્યું? સમાંતર વાળું ચતુષ્કોણ સાબિત કરવા કે AB અને CD તો સમાંતર આપેલા હતા. સિમિલરલી EF અને BC સમાંતર હતા તો ED અને BC એ કેવા થાય? સમાંતર થાય. જેવા એ બે સમાંતર થયા એટલે આપણે કહી દીધું EDCB એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુ એ કેવી થઈ? સમાન થઈ. એટલે BE અને CD એ સમાન થઈ અને ED અને BC સમાન થઈ. હવે જેવું BE અને CD સમાન થયું
એવું તમને ખબર છે કે ઈ એ મધ્ય બિંદુ છે, તો એ બરાબર બી છે અને બી બરાબર સીડી છે, તો એ બરાબર બી બરાબર સીડી લખી શકાય. એને આપણે કહી દીધું પરિણામ નંબર 1. અને બીજામાં શું કર્યું કે ઈડી અને બીસી આપણે સમાન હતું. હવે આપણો અલ્ટિમેટ ગોલ શું હતો કે એએફ અને એફસી બરાબર સાબિત કરવું, મતલબ કે એફ એ મધ્ય બિંદુ છે. તો એ સાબિત કરવા માટે આપણે શું કર્યું તો ભાઈ બે ત્રિકોણ લીધા, એક એઈએફ અને બીજો સીડીએફ. અને એ બે ત્રિકોણને આપણે શું કર્યું એકરૂપ ત્રિકોણ સાબિત કર્યો. જેવો આપણે એ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી ખૂબાકો મુજબ, તો આપણે શું કહી શકીએ કે સિમ્પ્લિસિટી મુજબ એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. એટલે સંગતતા મેચ કરીને આપણે શું કહી દીધું કે એએફ બરાબર એફસી થાય. જેવું એએફ બરાબર એફસી આપણે સાબિત કર્યું એવું આપણે શું કહી દીધું કે એફ એ એસી નું મધ્ય બિંદુ છે, જે સાબિત થાય છે. પ્રમેય પૂરો. બરાબર છે. બિલકુલ મધ્ય બિંદુ પ્રમેય ક્યાં લગાવો, વિપરીત મધ્ય બિંદુ પ્રમેય ક્યાં લગાવો, એ બેનો તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર છે. એકદમ ઈઝી પ્રમેય છે. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં મિત્રો. બરાબર છે. આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી હશે. હવે આપણે એક કે બે લેક્ચરમાં ચતુષ્કોણ ચેપ્ટર એન્ડ થઈ જશે. બરાબર છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ.